સમાચાર સુરતથી જ્યાં રાજપોલ જેલમાં કેદીના શંકાસ્પદ મોતમાં પોલીસ કર્મી વિરુદ્ધ ગુનો નોંધાયો અને શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલા મહેશ વાળાના પરિવારે મૃતદેહ સ્વીકાર્યો. પોલીસના મારથી મહેશ વાળાનું મોત થયાનો પરિવારનો આરોપ છે. એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી. અંતે સચિન પોલીસે ભરૂચ ઉત્તરાણ ચોક બજાર લાજપોર જેલના અજાણ્યા પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કર્યો. યુવકના મોત કેસમાં ફોરેન્સિક પીએમ રિપોર્ટ અને કેસમાં પૂરતી તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરાશે. મરના છે મારા બનેવી થાય છે ભરત મહેશભાઈ વાળા એમનું નામ છે મહેશભાઈ વાળા ઉર્ફે ભરત કહે છે. એમને કોઈ પણ ગુનામાં ઉત્તરાણ પોલીસ સ્ટેશનથી પકડવામાં આવ્યો હતો. ઉત્તરાણ પોલીસ સ્ટેશન પકડ્યા બાદ એને ચોક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો છે. ચોક પોલીસને કોઈ પણ કાર્યવાહીને અટક કર્યા બાદ એને ભરૂચ પોલીસ સ્ટેશને લઈ ગયા આવ્યો. ભરૂચથી એક દિવસ રાખીને એને ડાયરેક્ટ લાજપોર જેલમાં એને દાખલ કરવામાં આવ્યો. લાજપોર જેલમાંથી દાખલ કરી એને કોઈ પણ અચાનક ઉલટી કે દુખાવા થવાનું એવું બાનું બીમારી બતાવી ડોક્ટર પાસે તપાસ કરી ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી. ચોક પોલીસ સ્ટેશનેથી મને એક હિરીશ વસાવા કરીને ફોન આવેલો અને એમણે મને 7 વાગે જણાવેલું કે આ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે. કયા કારણે થયું છે, કેમ થયું છે એ કાંઈ નહીં જણાવ્યું.